જય ખેડૂત મિત્રો, અમે આજે ઝાટકો લઈને આ ખેતરમાં આવ્યા છે. હવે એનું અનબોક્સિંગ કરીશું. એમાંથી શું શું નીકળે છે જોઈ શકો છો તમે અત્યારે. ઝાટકા મશીન છે અને એની સાથે આપેલું વાયર છે, બધા બ્લેક વાયર છે, ચાર્જ માટે આપેલું છે અને બે આ યલો વાયર આપેલા છે. એ જોઈ શકો છો અહીંયા બે સોકેટ આપેલા છે. એમાં આપેલું સોકેટ છે. તમારે પાસે જો એક્સ્ટ્રા બેટરી હોય તો તમે આ એક વાયર અહીંયા લગાવીને બેટરીમાં આપી દો એટલે અહીંયા થઈ જાય. અને બીજું તમારી પાસે જો સોલર હોય તો તમે સોલરનો પ્લગ અહીંયા લગાવી શકો છો. અને ચાર્જ માટેનો આ પોઈન્ટ આપેલો છે. હવે ઝાટકા મશીન ચાલુ કરવા માટેનો મેઇન સ્વિચ અહીંયા છે, આ રેડ કલરની. અને આ પાવર હાઈ લો કરવા માટે તમારે જેમ રાખવું હોય તો તમારે લોમાં રાખવું હોય તો લોમાં કરી શકો છો, અને હાઈમાં રાખવું હોય તો હાઈમાં કરી શકો છો. અને આ સ્વિચ આપેલી છે સાયરન માટેની. જો કંઈ બી તમારા ખેતરમાં ભૂંડ આવી ગયું અને જો અડી જાય તો સાયરન વાગવાનું ચાલુ થઈ જાય છે. તો તમારે જો એ સાયરન ઓન રાખવું હોય તો ઓન કરી શકો છો, અને જો બંધ રાખવું હોય તો ઓફ કરી શકો છો. અને આ સ્વિચ આપેલી છે 12 કલાક માટે ને 24 કલાક માટે. જો તમારે ઝાટકો 24 કલાક માટે ચાલુ કરવો હોય તો 24 ઉપર રાખી શકો છો, અને 12 કલાક પર રાખવો હોય તો 12 કલાક ઉપર રાખી શકો છો. અને આ વોલ્યુમ ટાઈપનું આપેલું છે. આ તમારે સાયરન સ્લો કે સ્પીડમાં રાખવું હોય એ રીતે તમે આમાં રાખી શકો છો. આ રીતે ગોળ ગોળ ફરે છે આ. અને બીજી તરફ આ બે પોઈન્ટ આપેલા છે. આ પ્લસનો છે અને આ માઇનસનો. આ માઇનસનો પોઈન્ટ છે એ તમારે જમીનમાં અર્થિંગ આપવાનો છે. અને આ પ્લસનો છે જે તમે ખેતરમાં જે લગાવ્યું છે વાયર, એમાં પ્લસવાળું સોકેટ આપવાનું હોય છે, જેમાં તમે વાયરથી લગાવી શકો છો. તો હવે આપણે એની લગાવીશું. બોલો, શું છે આ લાકડા વિશે તમે શું જણાવતા હતા? આ લાકડું ઝાટકા મશીન જ્યારે તમે લગાવો છો ત્યારે આ લાકડું બિલકુલ ના ચાલે. એના માટે પીવીસી પાઇપ કાં તો તમારે જે પાઇપ આ જે અમે વાયર વાપર્યો છે એના ઉપર તમે ડ્રીપની પાઇપ પણ વાપરી શકો છો, કાપીને લગાવી શકો છો. તમે લાકડા ઉપર સેલોટેપ લગાવશો તો એ બિલકુલ નહીં ચાલે, કેમ કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે અને લાકડું પલળી જાય છે. જેથી તમારા ઝાટકાને કરંટ કપાવવાની પૂરેપૂરી શક્યતા રહે છે. અને જે પ્રાણી હોય ભૂંડ વગેરે જે પ્રાણી હોય તેને પૂરતું ઝાટકું લાગતું નથી. તેથી ફરી તે ખેતરમાં પ્રવેશ કરે એની સંભાવના પૂરી રહેલી હોય. જોઈ શકો છો મિત્રો, અમે આ પાઇપોના ટુકડા કરી રહ્યા છે એક એક વેતના દોરી અંદર ગાલીને, કારણ કે લાકડા ઉપર આ પાઇપ જ આવશે. જોઈ શકો છો મિત્રો, મેં આ રીતના પાઇપ અંદર દોરીમાં ફસાઈએ છીએ. એના કારણે પાઇપનો ટુકડો ડાયરેક્ટ લાકડા ઉપર વીંટાઈ જાય. એ હું આગળ વિડીયોમાં બતાવીશ અમે કઈ રીતના કરીએ છીએ. આ બાજુ અમે પાઇપના ટુકડા કર્યા છે. હા, અમારી મગફળી છે. આગળ જોજો અમે કેવી રીતના કામ કરીએ છીએ. જોઈ શકો છો મિત્રો, મેં આ અંદર એક પાઇપ કાઢી છે પ્લાસ્ટિકની ડ્રીપની. આ રીતના જોઈ શકો છો તમે. ભૂંડના પગલા આમથી આવે છે. નદી છે અહીંયા. ત્યાંથી આગળ બતાવું તો મગફળી કેવી રીતના ઉપાડી નાખે છે બતાવું. જોઈ શકો છો, અહીંયા થોડીક ઉપાડી છે, પછી અહીંયા ઉપાડી છે, પછી અહીંયા ઉપાડી છે,
આ એક સાઈડથી એકદમ ઉપાડી જ દે છે, જોઈ શકો છો. આ મરચાઈ છે ખેતરમાં, રોજ ખેતરમાં આવી જાય છે. એના કારણે અમે આજે ઝાટકાનો ઉપયોગ લેવામાં રોજ આવી જાય છે. એના કારણે અમે આજે ઝાટકા મશીન લીધું છે. હવે ખબર પડે કે ભૂંડ આવે છે કે નહીં ઝાટકા મશીન લગાવ્યા પછી હું એક અપડેટ આપીશ આગળ. જોઈ શકો છો આ મગફળી સરસ મગફળી લાગી છે, પણ ભૂંડ રહેવા જ નથી દેતા. જોઈ શકો છો આગળ કામ ચાલુ જ છે. હજુ જોઈશું આગળ કેટલું કામ કરીશું એ. માઇનસ પ્રોફિટ આપેલું છે તે આ અર્થિંગમાં આપવાનું છે. આપણે વાયરિંગ કરીશું. કરતા વખતે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ઝાટકો તમે ઓફ રાખેલો છે એ ખાસ તપાસ કરી લેવું, નહીં તો તમને ઝાટકો લાગી શકે છે. વાયર છે અર્થિંગ વાળો, તમારે આ માઇનસ પોઈન્ટમાં આપવાનો છે ને આ રીતે આ ફિટ કરી દેવાનો છે. આ પ્લસ વાળો વાયર જે લાલ કલરનો છે તે તાર બાંધો ચાલો હવે આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. પાવર હાઈ પાવરમાં કરી દઈશું. આ પાવર હાઈમાં રાખીશું અમે, સાયરન ચાલુ અને 12 કલાક ઉપર રાખીશું અમે. હવે ચાલુ કરીને જોઈ લઈએ. જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે. અહીંયા લાઈટ બતાવે છે. ચટ ચટ એવો અવાજ પણ આવશે, તમે જોઈ શકો છો. ભલે નીકળી જવા દે. હા હવે કરો ચાલો.
જો આગળ જોઈ શકો છો, આગળ ક્યાંક વાયર અડવાના કારણે રિટર્નમાં કરંટ આવતો નથી. આગળ જોવા જઈએ છીએ. અહીંયા અમે તાર બાંધ્યો છે, આગળ આમ ના જાય એના કારણે તાર છોડીને જોઈ લઈએ. અહીંયાથી અવાજ આવતો હતો અર્થિંગનો. આગળ જોઈશું અમે નીચે ક્યાં અવાજ આવે છે. આગળ અમે ચાળીઓ પણ લગાવ્યો છે, જોઈ શકો છો. હવે અહીંયા ફરીથી અવાજ આવે છે કે નહીં ચેક કરીએ. હજુ પણ અવાજ આવે જ છે. અવાજ આવે જ છે તો બંધ કર. જોઈ શકો છો રિટર્ન વાળામાં નથી આવતું પણ મેનમાં આવે છે, ઉપરવાળામાં આવે છે પણ નીચેવાળામાં નથી આવતો. આગળ જોઈએ ક્યાં ફોલ્ટ છે. ઝટકો અત્યારે ચાલુ જ છે. આવ્યો ને એટલે જેટલો અવાજ આવે છે અહીંયા ઘાસ અડવાના કારણે થોડુંક એવું લાગે છે. હટાવવું પડે ઘાસ. જોઈ લો આગળ જોવા છેલ્લે કેટલો પાવર આવે છે. જોઈ શકો છો અહીંયા અવાજ આવે છે. પછી અહીંયા મગફળીને અડવાથી અહીંયા પણ અવાજ આવે છે, જોઈ શકો છો. ભાઈ પપ્પાને લાગે છે હમણાં મજા પકડે છે એવું લાગે જોઈએ છે. ત્યાં પણ અવાજ આવે છે, જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, અહીંયા અમે ઘાસ અડવાના કારણે અહીંયા અર્થિંગ પકડતું હતું એટલે અમે સાફ સફાઈ કરીએ છીએ, જોઈ શકો છો. અને ત્યાં પણ એવો જ પ્રોબ્લેમ હતો, જોઈ શકો છો. આગળ રાજભાઈ બેઠા છે, ત્યાં એ થાંભલે અર્થિંગનો અવાજ વધારે આવતો હતો એના કારણે ત્યાં પાઇપનો ટુકડો લગાવવાની કોશિશ કરી રહ્યા છે. થઈ ગયું, રિપેરિંગ કરીને આવે છે. અને હવે આગળ એક થાંભલો એવો છે ત્યાં જઈશું અને જોઈશું. તો આગળ વિડીયો જોતા રહેજો. જોઈ શકો છો મિત્રો, અહીંયા અમે એન્ડ પૂરો કર્યો છે. અવાજ આવી રહ્યો છે, જોઈ શકો છો. હવે કામ અમારે સંપૂર્ણ પૂરું થઈ ગયું છે. અમારો ઝાટકો છે છેક અહીંયા આ દેખાય ત્યાં, જોઈ શકો છો. રાજભાઈ કામ પૂર્ણ થયું? બતાવો તો પાવર કેટલો આવે છે. ફૂલ પાવર કોનું ભાગી જશે ને રાત્રે. ફૂલ પાવર આવી રહ્યો છે, તમને અવાજ સંભળાઈ રહ્યો છે અત્યારે, જોઈ શકો છો. છેલ્લે જોઈ ગયું. ચલો હું આમ તો જોઈને આવ્યો, જઈએ ફરીથી. આજે આ અમારો ચાળીઓ ઊભો છે ખેતરમાં, જોઈ શકો છો. એને પણ લાઇટો બેસાડી હતી અમે, અને હવે જોઈશું આજે કેવું થાય છે. ચલો આગળ છેલ્લે સુધી જોઈ લઈએ ફરીથી. જોઈ શકો છો અહીંયા પણ કરંટ ફૂલ આવે છે. આગળ જોઈએ હવે, જોઈ શકો છો અહીંયા પણ ફૂલ કરંટ.
શું ના તો પછી મિત્રો અમે અહીંયાથી ઘાસ પણ ઉપાડી લીધું છે, જોઈ શકો છો. ઘાસ અડી જાય તો અર્થિંગ પકડાઈ જાય છે, એના કારણે કરંટ ઓછો ફેંકે છે, જોઈ શકો છો. અમે આગળ જોવા જઈએ. હવે અહીંયા પણ અમે ટેસ્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લું એન્ડ અહીંયા થાય છે અમારે લાઈનનો, જોઈ શકો છો. જોઈ શકો છો કેવી ચંગલા પડે છે. ફરીથી બતાવજો ભાઈ, નીચેની તરફ જોઈ શકો છો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો આ અમારી મગફળીનો વિકાસ. આ મગફળીના દિવસો છે, આજથી 50 દિવસ થયા છે આના પૂર્ણ. જોઈ શકો છો બિલકુલ ઘાસ પણ છે નહીં. હવે મળીશું બીજા વિડીયોમાં. જય જવાન જય કિસાન.